પૂરની આ સ્થિતિમાં કોસ્ટગાર્ડની બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। 22 જુલાઈએ ખાનવેલમાં 5 સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। 23 જુલાઈએ કોલાક નદીમાંથી 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પૂરના પાણીમાં ફસાયેલા કુલ 64 જેટલા લોકો આ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કુદરતી આપદામાં માનવ જીવન બચાવવા માટે કોસ્ટગાર્ડ સજ્જ છે। આ સાથે તમામ કામગીરી આ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા સતત કરવામાં આવી રહી છે। તો ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કેવી રીતે આ તમામ કોસ્ટગાર્ડના લોકો મદદે પહોંચ્યા છે, મદદની બહારે પહોંચ્યા છે, લોકોની બચાવની કામગીરીમાં જોતરાયા છે। 22 જુલાઈએ ખાનવેલમાં તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। તો 23 જુલાઈએ પણ કોલાક નદીમાંથી 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ સાથે પૂરના પાણીમાં પણ અનેક લોકો ફસાયા હતા અને કુલ 64 એવા લોકો છે કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। માનવ જીવન બચાવવા માટે કોસ્ટગાર્ડ સતત કામગીરી કરી રહ્યું છે। તો નવસારીના મેંધર ગામમાં કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન। મેંધર ગામમાંથી કોસ્ટગાર્ડે 30 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે। આ સાથે કોસ્ટગાર્ડે 2 હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરી તમામ લોકોને બચાવી લેવાના પ્રયત્નો કર્યા। મેંધરમાંથી અત્યાર સુધીમાં 170 એવા લોકો છે કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો રેસ્ક્યુની આ સતત કામગીરી વરસાદી માહોલમાં યથાવત છે। ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો આ વરસાદી પાણીમાં ફસાયા હતા। અનેક જગ્યાએ પૂરના કારણે તો નીચાણવાળા વિસ્તારોમાં પણ ફસાયા હતા। આ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોસ્ટગાર્ડની ટીમ પણ કામગીરી કરી રહી છે અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે। તો નવસારીના સારી ખુર્દમાં એનડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। પાણીમાં ફસાયેલા 120 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। 45 મહિલા આ સાથે 35 પુરુષ અને 40 બાળકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। મળતી જે વિગતો છે તે અનુસાર 43 એવા લોકો કે જેમનું સલામત સ્થળે સ્થળાંતરણ પણ કરવામાં આવ્યું કે જેમાં 14 મહિલા, 15 પુરુષ અને આ સાથે 14 બાળકોનું સ્થળાંતરણ પણ અત્યાર સુધી કરી દેવામાં આવ્યું છે। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 વ્યક્તિના મૃતદેહ પણ મળી આવ્યા છે।